તો રાજ્યની બે બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થનાર છે। જૂનાગઢની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભા પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। આ બંને બેઠક પર 19 જૂનના રોજ મતદાન થયું હતું, જેમાં વિસાવદરમાં 56.89% મતદાન થયું હતું, જ્યારે કડીમાં 57.9% મતદાન નોંધાયું। વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે। વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સામે કોંગ્રેસના નીતિન રાણપરિયા ચૂંટણી મેદાને છે, તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને મજબૂત ટક્કર આપી રહ્યા છે। નીતિન રાણપરિયા 2002 થી 2009 એમ 7 વર્ષ સુધી ભેસાણના યુવા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે, તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જૂનાગઢ યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ભાજપ અને કોંગ્રેસ બંનેને મજબૂત ટક્કર આપી રહ્યા છે। 2020માં ગોપાલ ઇટાલિયા સરકારી નોકરી છોડી રાજકારણમાં જોડાયા હતા। તેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ છે। તો વિસાવદરમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે। ત્રણેય ઉમેદવાર પાટીદાર સમાજમાંથી આવે છે, કારણ કે અહીં પાટીદાર સમાજનું જોર વધુ છે। વિસાવદરમાં છેલ્લા 30 વર્ષથી પાટીદાર ઉમેદવારો જ ચૂંટણી જીતે છે। આજ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 3 વખત ચૂંટણી જીત્યા, તો કોંગ્રેસના હર્ષદ રીબડિયા 2 વખત ધારાસભ્ય રહ્યા। 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણી વિસાવદર બેઠકથી ચૂંટણી જીત્યા હતા। છેલ્લા 18 વર્ષથી વિસાવદરમાં ભાજપ ચૂંટણી જીત્યું નથી। 2012માં કોંગ્રેસના ઉમેદવારોને મેન્ડેટ ઝૂંટવાઈ જવાનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। વિસાવદરમાં કેટલા વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે અને કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? ચોક્કસ જણાવી દઉં કે વિસાવદર પેટા ચૂંટણીની મતગણતરી આજે 9 વાગ્યાથી શરૂ થવાની છે। સમગ્ર ગુજરાતની આ મતગણતરી પર નજર છે। જો વાત કરવામાં આવે તો કુલ 14 ઈવીએમ એક સાથે ખોલવામાં આવશે। એવા 21 રાઉન્ડના અંતે વિસાવદરનો ધારાસભ્ય કોણ તે નક્કી થશે। હાલ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। બંને પક્ષના જે કાર્યકરો છે તેનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ મતપેટીઓ ખુલવાનું શરૂ થશે અને 8 થી 10 રાઉન્ડના અંતે ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। આમ મતગણતરીને લઈ હાલ જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કેવો ઉત્સાહ છે અને શું લાગી રહ્યું છે? અહીંયા જે રીતે મતદાન થયું છે તે જોતા કોનું પલડું ભારી લાગી રહ્યું છે? કુલ 1,48,000 થી વધુ મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને દર વખતે વિસાવદરની ચૂંટણીમાં અપસેટ સર્જાય જ છે। વિસાવદરના મતદારો છે તે મોટા ભાગે સરકારને સામે પક્ષે રહ્યા હોય તેવો ઇતિહાસ રહ્યો છે। આ વખતે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના જે ટેકેદારો છે તેઓમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પોતે જીતશે તેવા દાવા થઈ રહ્યા છે। બીજી તરફ જે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે તેમના સમર્થકો પણ જીતનો દાવો કરી રહ્યા છે અને ભાજપના જે આગેવાનો અને કાર્યકરો છે તે ભાજપ કાર્યાલય ખાતે મતગણતરી છે તે લાઈવ જોવાના છે, જ્યારે આમ આદમી પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો છે તે પણ મતદાનની પ્રક્રિયા છે તે લાઈવ નિહાળવાના છે। અનેક કાર્યકરો છે તે કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરીનું પરિણામ જાણવા માટે પહોંચી રહ્યા છે। જી હિરેન, વિસાવદર બેઠકનો ઇતિહાસ કેવો રહ્યો છે અને આજના પરિણામો કેવા રહી શકે છે? શું લાગી રહ્યું છે? આમ આદમી પાર્ટી જે 2022માં પણ ત્યાં જીતી હતી, શું લાગી રહ્યું છે આજે? વિસાવદરની જો વાત કરવામાં આવે તો વિસાવદરના મતદારો છે તેના સમગ્ર ગુજરાતની અંદર દાખલા દેવામાં આવી રહ્યા છે, કેમ કે વિસાવદર અપસેટ સર્જવામાં માહિર છે। વર્ષ 2012 થી ને લઈ આજ 2025 સુધીમાં કુલ 5 ચૂંટણી વિધાનસભાની યોજાઈ છે, તેમાં એકવાર પણ ભાજપને જીતવા દીધું નથી। વિપક્ષની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનો વિજય થયો છે, કોંગ્રેસનો વિજય થયો છે, જીપીપીનો પણ વિજય થયો હતો વિસાવદર બેઠક પર, પરંતુ ભાજપનું પલડું ક્યારેય આગળ રહ્યું નથી। આ વખતે પણ આવી જ સ્થિતિ સર્જાય તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ મતદાન થયું છે અને થોડી જ વારની અંદર ગણતરી શરૂ થશે, ત્યારબાદ સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। જી હિરેન, ચૂંટણી પહેલા જે ગરમાગરમી થઈ હતી, જે રાજકીય ડ્રામા ત્યાં સર્જાયો હતો, શું લાગી રહ્યું છે કિરીટ પટેલ કંઈક મેજિક કરી શકે છે ખરા?
વિસાવદરની આ વખતની ચૂંટણી છે તે ખૂબ જ ચર્ચાસ્પદ અને વિવાદોમાં ફસાઈ હતી, કેમ કે ફેર મતદાન થયું હતું, પ્રિસાઇડિંગ ઉપર હુમલો થયો, બોગસ મતદાન થયું, આ ઉપરાંત દારૂ પકડાયો, પૈસા પકડાયા, કિરીટ પટેલ ઉપર ગંભીર આરોપો લાગ્યા. આ અનેક જે ઘટનાક્રમ છે તેને જોતા બીજી તરફ જે ગુજરાત સરકારનું મંત્રીમંડળ 10 જેટલા ધારાસભ્યો, 10 જેટલા મંત્રીઓ, 40 જેટલા ધારાસભ્યો, 4 થી 5 સંસદ સભ્યો વિસાવદરના લોકોને રીઝવવા માટે મથામણ કરતા હતા, જેથી ગુજરાતના માટે ખાસ કરી ભાજપ માટે ખૂબ મહત્વની આ બેઠક માનવામાં આવી રહી છે. આટલી મહેનત કરવા છતાં પરિણામ મળશે કે કેમ તેને લઈ ભાજપની જે પ્રદેશની છાવણી છે તેમાં પણ ચિંતાનું મોજું છે, કેમ કે આવી હાઈ પ્રોફાઇલ ચૂંટણી વિસાવદરના ઇતિહાસમાં ક્યારેય સર્જાઈ નથી. બેઠક કબજે કરવા માટે ભાજપ અને કિરીટ પટેલે તમામ પ્રયત્નો કરી લીધા હતા, એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. હવે મતદારો છે તેને શું કર્યું છે તે થોડી જ વારની અંદર સ્પષ્ટ થવાનું છે. જી મત ગણતરી કેટલા વાગે શરૂ થવાની છે અને સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં આવી છે? જ્યારે મતદાન થયું હતું ત્યારે બોગસ મતદાનને લઈ ગંભીર સવાલો ઉભા થયા હતા. ગુંડાઓના કારણે બોગસ મતદાન થયું હતું. હવે આ પરિણામમાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે પેરામિલિટરી ફોર્સ, પોલીસ, એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતનો જે કાફલો છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ઘટના સ્થળે મતગણતરી જે કૃષિ યુનિવર્સિટીમાં થવાની છે ત્યાં પહોંચી ગયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં હાલ ફેરવાઈ ગયો છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે હિરેન. તો વિસાવદરમાં પણ મતગણતરી પ્રક્રિયા શરૂ થશે ને ત્યાર પછી ખબર પડશે કે કોની જીત થાય છે અને કોની હાર, કારણ કે વિસાવદરમાં પણ કિરીટ પટેલ, નીતિન રાણપરિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવ્યું છે. જીત મેળવવા માટે, લોકોને રીઝવવા માટે તમામ પ્રયાસો કર્યા છે અને આમ પણ વિસાવદરની ચૂંટણી ઘણી જ ડ્રામેટિકલ રહી, કારણ કે ઘણી બધી એવી વસ્તુઓ થઈ હતી ઇલેક્શન પહેલા જ. ત્યારે હવે લોકો કોના પર પસંદગી ઉતારે છે તે જોવાનું રહેશે. આજે તે ખબર પડી જશે જ્યારે ચૂંટણી પરિણામો જાહેર થશે. તો કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી માટે આજે પરિણામો જાહેર થવાના છે.